નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ પ્રવચન માળાના જય સ્વામી નારાયણ. શ્રીજી મહારાજ વખતના ઘણા બધા એવા સંતો અને ભક્તોના જીવન પ્રસંગો દ્વારા આપણે આ ધનુર્માસ પ્રવચન માળાની અંદર દરરોજ અલગ અલગ એવા ભક્ત રાજોના એ જીવન પ્રસંગો સાંભળીને એ આપણા જીવનની અંદર એક પ્રેરણાની ગંગા વહાવી રહ્યા છીએ. અને આપણે પણ એક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે અને લૌકિક માર્ગે એક શાંતિ પ્રાપ્ત કરવા માટે એ વર્ષોથી એ આપણે પ્રયત્નો કરીએ છીએ. પરંતુ આજે આપણે એવા બે ભક્ત રાજોના જીવન પ્રસંગો જોશું કે આમ તો ભગવાન એ ભક્તની રક્ષા કરે છે, અને રક્ષા કરે છે એ પૂર્વે પરીક્ષા પણ કરે છે. કારણ કે લોકની અંદર એ જ વિદ્યાર્થીની એ સાચો એ પોતે નોકરી મેળવવા માટેનો હકદાર છે કે જે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. એમ ભગવાન પણ આવા ભક્તોની પરીક્ષા કરે છે. અને ભગવાન તો કેવા દયાળુ છે, તો શૂળીનું દુઃખ એ કાંટે મટાડે ને એવા ભક્ત છે. અને એવા ભગવાનના ભક્તની કોઈ પણ રીતે એ સ્વાભાવિક રીતે રક્ષા કરે જ છે, એમાં કોઈ પણ શંકા નથી. અને જો ભક્તિનો સાચો અર્થ એ જ ગણી શકાય. આજે આપણે એક બેચર પંચોળી નામના ભક્ત અને એક પાતલભાઈ નામના ભક્તના જીવન પ્રસંગ દ્વારા આપણે એ જ સમજવા જવાનું છે કે જો દુઃખો આવે ને આપણા જીવનની અંદર તો આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. પરંતુ દુઃખોમાં પણ એ ભગવાનનો અડગ વિશ્વાસ રહ્યો ને એનું જ નામ સાચી ભક્તિ ગણી શકાય, અને એને જ પતિવ્રતાની ટેક ગણી શકાય. અને જો ભગવાન તો કસોટી કરે જ છે, પણ એ કસોટી પાછળ એમને એક ઘડતરની ભાવના હોય છે. આમ તો શ્રીજી મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વી લોક ઉપર રહ્યા. સ્થૂળ રીતે હવે એવો સ્વાભાવિક રીતે 25 થી 27 વર્ષ દાદા ખાચરને દરબારને ત્યાં રહે છે ગઢપુરની અંદર. એટલે જ આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે ગઢપુર જોતા શ્રીજી મુને સાંભળે. તો આ ગઢપુરની અંદર એ સ્વાભાવિક રીતે દાદા ખાચરનું એક પોતાનું આશ્રય સ્થાન એ મુખ્યત્વે ત્યાં જ હતું. એટલે ગઢડાની અંદર બિરાજમાન હતા. અને ઘણા બધા આજુબાજુના પ્રદેશોની અંદર ગામો ગામના હરિભક્તો સંતો એ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે, કથા વાર્તાનો લાભ લેવા માટે આવે, ઉત્સવ સમયાની અંદર આવે. અને શ્રીજી મહારાજ જે જે આજ્ઞા કરે ને એ બધી આજ્ઞાઓ આ બધા ભક્તો અને સંતો એ રાજી ખુશીથી એ પાળવા માટે તત્પર થઈ જાય. હવે આ ધાંગધ્રાના તે એક બેચર પંચોળી નામના ભક્ત હતા. એમને વિચાર આવ્યો કે મારે પણ ગઢડા એ શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે જવું છે. એટલે પોતે એ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે કથા વાર્તાનો લાભ લેવા માટે આવે છે. અને કંઈક ઉત્સવ સમયા પ્રસંગે આવે છે. તો એકવાર ગઢડા આવ્યા અને પોતે પંચોળીની અંદર એ સ્વાભાવિક રીતે આ બેચર ભક્ત ઘણી બધી ભક્તિ એમની વખણાતી હતી ને એવા નિષ્ઠાવાન ભક્ત પણ હતા. એટલે શ્રીજી મહારાજને આ વખતે એવો વિચાર આવ્યો કે આજે તો આ બેચર ભક્તની કસોટી કરવીશ મારે. એટલે જો ભગવાનને કસોટી કરવાનું મન થાય એટલે એમને બેચર પંચોળીને બોલાવ્યા એમની નજીક અને કીધું કે અમે સાંભળ્યું છે કે તમારા વેવાઈ પાસે છે ને એક જ્યોતિષનું એક પુસ્તક છે, અને અમારે એ જોવું છે. અને જો તમે જૈન પુસ્તક લઈ આવો તો અમે એ જોઈએ ને પુસ્તક તમે પાછું તમને આપી દઈશું, અમારી પાસે નહીં રાખીએ. હવે આવી વાત આ બેચર ભક્તને કરે છે. એટલે શ્રીજી મહારાજની તો આજ્ઞા એ પોતે આમ સાપના દરમાં છે ને હાથ નાખવા જેવી હતી. શા માટે અઘરી હતી? કારણ કે ઘણી બધી વખત છે ને અમુક સંબંધોમાં આપણને જામે નહીં. ગમે એટલે સંબંધને આપણે સાચવવા પ્રયત્ન કરીએ ને પણ એ સંબંધ સાચી રીતે ટકતો નથી. તો ત્યાં કંઈક દુશ્મનાવટ હોય. એમ છે ને આ બેચર ભક્ત અને એમનો જે વેવાય હતા ને એમને દુશ્મનાવટ હતી. એટલે એમને તો શું શ્રીજી મહારાજની હવે આજ્ઞા હતી એટલે બીજો કાંઈ ઉપાય પણ હતો નહીં.
અને આજ્ઞા પાળવા માટે પોતે તત્પર થઈ ગયા. તે બેચર આ ભગત તો પોતે હાથ જોડીને મસ્તક નમાવ્યું અને એ પોતે મહારાજને કહે છે કે તમે જે કહ્યું એ પ્રમાણે હું પુસ્તક લેતો આવીશ અને તમને હું જોવા દઈશ. અને તત્કાળ પોતે એ તેમના વેવાઈને ત્યાં ગયા અને કીધું કે તમારું આ જ્યોતિષનું જે પુસ્તક રહ્યું ને એ શ્રીજી મહારાજને જોવું છે ને પછી જોઈને પાછું આપી દેશે. હવે આ સાંભળ્યું એના વેવાય એટલે એને નક્કી કરી નાખ્યું. આમ તો તે રાગ દ્વેષ તો હતો જ, તે ઈર્ષા હતી જ તે. એટલે એને મનમાં એવો વિચાર આવ્યો કે બરાબર આજે આ બેચર પંચોળી લાગમાં આવ્યો છે, આ વખતે તો આને છે ને બરાબર સીધો કરી નાખવો છે. અને એમ વિચારીને વેવાએ કીધું કે જો બેચરભાઈ, જ્યોતિષનું પુસ્તક છે ને મારી પાસે નથી, મેં હળવદના છે ને શિવરામ જાની એ મારી પાસેથી લઈ ગયા હતા. એટલે તમે હળવદ જાઓ અને શિવરામ જાનીને કહેજો કે પુસ્તક આ મારા વેવાઈએ મને કીધું છે પાછું આપવાનું, એટલે તમને એ પુસ્તક મારા નામ દેશો ને એટલે તમને આપી દેશે. તે બેચર પંચોળી તો પોતે ધાંગધ્રાથી હળવદ ગયા. હળવદની અંદર તો શિવરામ જાની તો શ્રીજી મહારાજના ભક્ત હતા એટલે એમને તો બેચર ભક્તને ઓળખીને અને આવકાર પણ આપ્યો ને બેસાડ્યા ને પાણી પણ પાયું. અને બેચર પંચોળી તો જે મુખ્ય ઉદ્દેશથી આવ્યા હતા એ મુખ્ય મુદ્દો જ કીધો કે મને જ્યોતિષનું પુસ્તક આપો, મારા વેવાઈએ તમને જે આપ્યું હતું ને તે શિવરામ જાની કે એ ગ્રંથ તો મેં ક્યારનો તમારા વેવાઈને પાછો મોકલી આપ્યો, મારી પાસે એ કોઈ જ્યોતિષનું પુસ્તક અત્યારે હાલમાં નથી. હવે આ સાંભળીથી તો પાછા હળવદથી ધાંગધ્રા આવ્યા અને વેવાઈને મળ્યા ને બધી વાત કરી કે આ ગ્રંથ તમને પાછો મોકલી દીધો છે એટલે એમની પાસે તો નથી. તે વેવાઈએ તો આમ છે ને થોડોક ઢોંગ કરવા માટે કંઈક યાદ કરતા હોય ને એવો દેખાવ કરીને કીધું બેચરભાઈ અલે હું તો સાવ ભૂલી ગયો, મેં તો છે ને વાંકાનેરના એક જુગતરામ નામને એક બ્રાહ્મણ છે ને એમને મેં મારું પુસ્તક આપ્યું છે અને ત્યાં તમે જાઓ ને મારું તેમ નામ દેશો ને એટલે એ તમને પુસ્તક આપી દેશે. એટલે જો પ્રથમ તો એમને ધાંગધ્રાથી હળવદ મોકલા હતા. એ જે શિવરામ જાની પાસે એમની પાસે પુસ્તક નહોતું એટલે હળવદથી પાછા આવ્યા ધાંગધ્રા. તો ધાંગધ્રા એમને વેવાય હવે ક્યાં મોકલા, હવે એમને વાંકાનેરમાં જુગતરામને ત્યાં મોકલા. તે હવે ત્યાં જાય છે, વાંકાનેર પોતે જાય છે અને જુગતરામે કીધું કે લે એ પુસ્તક તો મેં ક્યારનું તમારે વેવાઈને આપી દીધું, તો તમે કેમ પાછું લેવા આવ્યા, એમની પાસે થશે. તો આ બેચરભાઈ તો વાંકાનેરથી પાછા એ ધાંગધ્રા આવ્યા. એટલે આવી રીતે ફરી વેવાઈને મળ્યા અને પછી નિર્માનીપણે તો આ બેચર ભક્તે એને વેવાઈને વાત કરી કે છે ને આ શ્રીજી મહારાજને પુસ્તક લેવું છે અને એમને જોવું છે ને તમને પાછું તો આપી દેશે. આમ નાનો બાળક કેમ ચોકલેટ લેવા માટે કરગરતો હોય તો એવી રીતે આ બેચર ભક્ત એ પોતે શ્રીજી મહારાજની આજ્ઞા હતી ને એના ખાતર પોતે આવી કાકલુદી કરતા હતા અને કીધું હતું કે આ ગ્રંથ તો જુગતરામે તમને મોકલી આપ્યો છે ને તપાસ તમે નિરાતે જોવો, હશે તે પટારેની અંદર પણ તમને યાદ નહીં આવ્યું હોય. તે વેવાય તો પટારામ ગ્રંથ શોધવા લાગ્યા. હવે ગ્રંથનો ન મળ્યો. હવે એનો છે ને એ અભિનય વેવાય કરતા, કારણ કે એને મનમાં નક્કી જ કરી નાખેલું હતું કે આજે તો છે ને આ ખરેખરા લાગમાં આવ્યા છે એટલે આને જ તો આજ જધવા જ છે. તે અભિનય કરતા કરતા હું કે એલા હું તો ભૂલી ગયો, એ ગ્રંથ તો છે ને મેં મોરબીના એક મકનજી ભટ્ટ છે ને મારી પાસે જ લઈ ગયા છે અને હજુ સુધી આપવા માટે આવ્યા નથી. એટલે તમે ત્યાં મોરબી જાઓ અને ત્યાં મકનજીને ભટ્ટને કહેજો કે મારા વેવાએ પુસ્તકનું કીધું છે એટલે તમને એ આપશે, મારું નામ ખાલી દેજો. તે આ તો અગાઉની માફક જેમ હળવદ ગયા હતા પછી જેમ વાંકાનેર ગયા હતા તો એવી જ રીતે પાછા હવે જાય છે મોરબી. અને મોરબી ગયા અને ત્યાંથી પણ પાછા ફર્યા. તો બેચરભાઈએ વેવાઈને કીધું કે મેં હળવદ વાંકાનેર ને મોરબી બધે ગયો પણ તમારે કદાચ પુસ્તક રૂ ને તમારા પટારાની અંદર જ હશે, ઘરમાં જ હશે, તેમ વ્યવસ્થિત તપાસ કરો મહેરબાની કરીને. હવે આ સાંભળીને એ વેવાય છે ને ખડખડાટ હસે છે, કારણ કે હવે એનાથી રહેવાતું નહોતું, કારણ કે મજાક જ ચાલતી હતી. અને એ વખતે ગામના બીજા બ્રાહ્મણો હતા ને એ એમના ઘરે બેઠેલા હતા અને બધાઈની વચ્ચે એ પંચોળીનું અપમાન કરતા વેવાએ કીધું કે પુસ્તક કંઈ રેઢું પડ્યું છે તે એમનામ તન મળે, જો પુસ્તક જોતું હોય ને તો 500 છે ને પંચાંગ પ્રણામ કર તો હું તને પુસ્તક આપું. અને આ સાંભળીને બેચરભાઈએ કીધું કે આ દંડવટ પ્રણામ તો શું હિસાબમાં છે, તમે જો કહેતા હોય ને તો ભગવાન માટે મારું મસ્તક રહ્યું ને એ હું તમને આપી દઉં,
જો આવા ભક્તો આપણા સંપ્રદાયની અંદર થઈ ગયા છે. તમે જો ભાવનગરના અભયસિંહ બાપુ, હવે દેશીઓ દ્વારા એમને એ કસુંબો પાવાનો હતો. એ જામ સાહેબ બાપુને વાત કરે છે કે આ તો તમારું અપમાન કહેવાય કે અહીંયા મહેફિલની અંદર આવે છે અને પોતે કંઈ પીતા નથી, એટલે તમારો અનાદર થયો. પણ અભયસિંહ બાપુએ તલવાર કાઢી, પણ શા માટે? બાપુને મારવા માટે નહીં. પોતે કીધું કે લો આ તલવાર, મારું મસ્તક તમે ઉડાડી દો. જે હવે મસ્તક ઉડી જાય ને પછી તમારે જેટલો રેડવો હોય ને એટલો આ કસુબો દારૂ રેડજો, પણ જ્યાં સુધી આ કંઠી, જ્યાં સુધી હું સ્વામિનારાયણનો સત્સંગી થયો છું ને ત્યાં સુધી તો એ મારાથી આ દારૂ નહીં પીવાય. તો જો આવી એક પ્રકારે એક પતિવ્રતાની તો ટેક હતી જ તે, પણ આજ્ઞાની તત્પરતા તો તમે જુઓ. અને આ તત્પરતા રહીને એના લીધે તે આપણા જીવનની અંદર એક આપણે દેવત્ય આવે છે. જો સમય આવે ને ત્યારે આપણે સ્પષ્ટ ઉદ્ધાર થઈ જ જાય છે. ભગવાન ક્યારેય મોડા નથી થતા. યોગ્ય સમય આવે ને ત્યારે ભક્તને સંકટમાંથી બહાર કાઢે છે. અને જો આવી પરિસ્થિતિ હતી અને એમ કહીને આ બેચરભાઈ એના વેવાઈને બધાય બ્રાહ્મણો દેખતા હતા ને એમ દંડવત પ્રણામ, 500 દંડવત પ્રણામ કર્યા. અને વેવાઈએ પછી એને જ્યોતિષનું પુસ્તક આપ્યું અને આ પુસ્તક લઈને એ ધાંગધ્રાથી આવે છે ગઢપુર. અને શ્રીજી મહારાજ તો અંતર્યામી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો, કારણ કે એને ઈસકે હાથ મેં દોરી, એના હાથમાં દોરી છે. તમે કોઈ પણ પ્રકારે તમે ભગવાનથી તમે અજાણ્યા ન રહી શકો. એટલે બેચર પંચોળીને જોઈને તો શ્રીજી મહારાજે કીધું કે બેચર પંચોળી, હવે તમારા જે જન્મના લેવાના જે ફેરા હતા ને એ ટળી ગયા. નહીતર તમારે છે ને અને આ વેવાઈને 5 જન્મોનું વેર હતું, એ હવે આટલામાં પતી ગયું. અને તમને ધન્ય છે કે અમારી આજ્ઞાનું તમે પાલન કર્યું અને તમે તમારા શત્રુને પણ 500 દંડવત પ્રણામ કર્યા. હવે આ છેલ્લો જન્મ થઈ ગયો. તો જો એક ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું તો કેવું, પોતે જન્મ મરણ લેવાના હતા ઘણા બધા, પણ છતાં પણ જો આ રીતે રક્ષા કરી. તો જો આપણે ભગવાનના શરણે જઈએ ને, કારણ કે ભગવાન જ એકમાત્ર આપણો આધાર છે, અને ત્યારે જ ભક્તિ રહીને પૂર્ણતા ગણી શકાશે. અને જો ભગવાન શૂળીનું દુઃખ એ કાંટે મટાડે ને એવા ભક્ત વત્સલ ભગવાન છે, જે ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. અને આ જ્યારે બેચર ભક્તે સાંભળ્યું ને એટલે પોતે એને ગદગદ ભાવે કીધું કે પ્રભુ, આ તમારી કૃપાનો પાર નથી, મેં તો કાંઈ કર્યું નથી, થોડીક આજ્ઞા તમારી પાળી અને તમે મને અક્ષરધામ આપી દીધું, તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે આભાર માનીને એ શ્રીજી મહારાજની મૂર્તિ એ પોતે ધારતા જાય છે અને પોતે ગદગદ ભાવે એ ભગવાનને સંભાળે છે, ભગવાનને યાદ કરે છે, અંતર મૂર્તિનું સુખ ગ્રહણ કરે છે. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બેચર પંચોળી નામના ભક્તની રક્ષા કે પરીક્ષા નથી કરી, પણ આપણી પણ આવી રીતે ઘણી બધી વાર પરીક્ષા થતી હોય છે. આ પરીક્ષા વચ્ચે જો આપણે સ્થિર રાખીને એ ભગવાનમાં મતિ રાખીશું તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું જ તે. એટલે જીવનમાં બનતા કોઈ પણ પ્રશ્નો હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને ત્યારે યાદ રાખવું કે ભગવાન સર્વ કરતા છે ને ભગવાન જે પણ કરે છે ને એ સારા માટે કરે છે. અને ભગવાન ભક્તની પરીક્ષા કરે છે ને રક્ષાય કરે જ છે. કારણ કે જેમ આંખોની રક્ષા પાપણો કરે છે, જેમ માવતર એ પોતાના બાળકોની રક્ષા કરે છે, જેમ પ્રજાની રક્ષા એ રાજા કરે છે ને એમ ભગવાન રહ્યા ને એ ભક્તની રક્ષા કરે છે. અને જો કસોટી આવશે પણ કસોટીમાંથી પાર થવાનું છે. આપણે બીજા એક ભક્તરાજના પ્રસંગ જોઈએ જેમનું નામ છે પાતલભાઈ. હવે આમ તો પોતે એવા નિષ્ઠાવાન અને જિજ્ઞાસુ પોતે એક રાજવી હતા અને સેવા સંતોની ઘણી બધી કરે, ભક્તોમાં પણ દિવ્ય ભાવ રાખે અને નિષ્ઠાવાન પાછા સત્સંગી અને સોનામાં સુગંધ ભળે તેવી જ રીતે આ પાતલભાઈ તો સત્સંગી નિષ્ઠાવાન, પણ એમના ધર્મ પત્ની પણ એવા જ નિષ્ઠાવાન સત્સંગી. અને શ્રીજી મહારાજે તો પોતાના અનન્ય ભક્તોની ઘણી બધી કસોટી એ ઘણી બધી પ્રકારે કરેલી છે. એકવાર તો શ્રીજી મહારાજ છે ને આ પાતલભાઈની ભક્તિને વશ થઈ ગયા અને પોતે પોતાના એનું જે ગામ હતું ભાડેર, આ ભાડેર પોતે પધારે છે અને સાથે સાથે શ્રીજી મહારાજ હોય
અને સાથે પાળાઓ હોય, સાધુઓ હોય, ભક્તો હોય. એક આમાં કહેવાય ને કે એક પ્રકારનો કાફલો જતો હોય ને એમ 15-20 સાધુ પાળા હતા. હવે પાતલભાઈ એમના પત્ની હતા, એ શ્રીજી મહારાજ સંતો ભક્તોની સેવામાં બધા લાગી ગયા. તો પાતલભાઈને છે ને ઈચ્છા હતી કે આપણે છે ને શ્રીજી મહારાજને અને ભક્તોને સંતોને શિરાન પૂરેન રસોઈ કરવીશ. અને તૈયારી કરી તે શ્રીજી મહારાજે કીધું જો એવું કંઈ બનાવતા નહીં, ખીચડીનો રોટલો કરજો. 2-3 વાર આવી રીતે ત્રાણ કરી, પણ પાતલભાઈને એમના ધર્મપત્નીને થયું કે આ મહારાજ અહીંયા આપણા ઘરે આવ્યા છે અને આપણે આવું બનાવીને દઈએ તો કેવું કહેવાય. એટલે એમને તો નક્કી જ કર્યું રાખ્યું હતું કે આપણે તો છે ને શીરો અને મિષ્ટાન જ જમાડવા છે, આપણે કાંઈ ખીચડીને એવા રોટલા કાંઈ જમાડવા નથી. આ સાંભળીને શ્રીજી મહારાજે કીધું કે જો અમારે તો છે ને ખીચડીને રોટલા જ જમવા છે. પણ છતાં પણ પાતલભાઈએ સાંભળ્યું, પણ છતાં શીરોન પૂરી જ બનાવડાવ્યું અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. એક ઘોડે સવાર હતો, એ પાર્ષદને બાજુમ ગામમાં શ્રી હરિહાલ પધારે છે એવા સમાચાર આપવા માટે મોકલી દીધા. અને સાથેના બધા સંઘને ઈશારો કરીને શ્રીજી મહારાજે કીધું જો ચાલો આપણે નાહવા જવું છે. અને એમ કહીને ચાલવા લાગ્યા અને સંતો ભક્તો પણ શ્રીજી મહારાજની એ પાછળ પાછળ ચાલવા લાગ્યા. હવે પાતલભાઈને થયું કે પોતે મન ધાર્યું કર્યું છે ને એટલે નક્કી મહારાજ જમશે નહીં, એટલે તેઓ પણ સાથે ગયા. તે પાતલભાઈએ શ્રીજી મહારાજને કીધું મહારાજ આ તરફ સોચ જવાય એવી જગ્યા છે. અને એમ કહેતા શ્રીજી મહારાજ પાછળ ગયા અને એટલે જ તે શ્રીજી મહારાજ દોડવા લાગ્યા. તે પાતલભાઈ પણ પાછળ પાછળ દોડવા લાગ્યા. તે શ્રીજી મહારાજ પથરા એમની ઉપર ફેંકવા લાગે ને તોય પાતલભાઈ તો પોતે પાછળ જાય જ નહીં. જો ભગવાન રહ્યા ને એ ભક્તની આવી રીતે અમુક વાર પરીક્ષા કરે છે. હવે વિચાર કરો કે તમને કોઈ પથરો મારે તો તમને ગમશે? તો ભગવાન પથરા મારે તમને મનુષ્ય ભાવ આવે કે ન આવે? આવે. પણ આ પાતલભાઈ એવી નિષ્ઠા પાકી થઈ ગઈ હતી ને કે એમને ખબર જ હતી કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અને આમ ને આમ બીજું ગામ આવી ગયું. હવે આના ભક્તોએ શ્રીજી મહારાજનું સામૈયું કરવા ઢોલ ને તાસા લઈને ઊભા થા અને સંઘ સહિત શ્રીજી મહારાજને સૌએ ધામધૂમથી ગામમાં પધરાવ્યા. અને પાતલભાઈ તો એ વિલે મોહે પોતે પાછા ભાડેર આવ્યા. ખૂબ પશ્ચાતાપ કર્યો. પતિ પત્ની આમ તો બંને રડવા લાગ્યા, કોઈ કંઈ જમે નહીં. અને આખા પરિવારને હૃદયમાં આમ દ્રઢ છે ને ગાંઠ બાંધી હતી કે મહારાજ જેમ કહે ને એમ કરવું, પણ મનનું ધાર્યું નથી કરવું. હવે શ્રીજી મહારાજ તો રાજી કરવાનો એમને દ્રઢ સંકલ્પ કરી નાખેલો હતો. અને એ રીતે પતિ પત્ની બંને આ રીતે ભક્તિ કરતા હતા. એટલે અંતર્યામી શ્રીજી મહારાજે તો એમના ઉપર અતિશય પ્રસન્ન થયેલા. અને પરંતુ આ વખતે એમને આ સુખ નહોતું આપ્યું. પરંતુ જો ભગવાન કેવા છે, ભક્ત વત્સલ ભગવાન છે. એક બિરુદ એમનું શું છે? ભક્ત વત્સલ છે ભગવાન. કે ભક્તોના ભાવો પૂરા કરે છે અને કરે જ છે. તો જો એ ભક્તોના ભાવો પૂરા કરવા માટે, એમને રાજી કરવા માટે, સુખ આપવા માટે શ્રીજી મહારાજ ભાડેર પધાર્યા. અને થાળ તૈયાર થવાને થોડી વાર લાગે એમ હતું. એટલે આ પાતલભાઈના પત્નીને છે ને વિચાર આવ્યો કે શ્રીજી મહારાજને હવે આ થાળ દેવામાં આપણે થોડીક વાર તો છે, તો આપણે મહારાજને કંઈક બીજું દઈએ. એટલે એમને મહારાજ શ્રીજી મહારાજે કીધું જો થાળ ભલે વાર લાગી હોય, વાર લાગે ચાલશે, પણ તમે આજ્ઞા આપો દૂધ લાવો તમે તો ચાલશે મારે દૂધ. હવે સામે તે એમની ધર્મપત્ની હતા પાતલભાઈને, એમને કીધું દૂધ ચાલશે ને પાછું તમારે? શ્રીજી મહારાજ કે હા ચાલશે લાવો. અને પાતલભાઈના પત્ની તો હવે એટલા બધા ભાવમાં આવી ગયા હતા ને તો દૂધની દોણીને બદલે છે ને છાશની દોણી લઈ આવ્યા. અને એક તાસળીમાં છાશ કાઢીને શ્રીજી મહારાજને અર્પણ કરી. પણ ભાવ એટલો બધો હતો ને તો એમને ખ્યાલ ન આવ્યો કે આ છાશ છે, દૂધ નથી. અને એવી રીતે તો આવી રીતે ભાવમાં એક તાસળી છાશ કાઢી આપીને શ્રીજી મહારાજને દીધી. તે શ્રીજી મહારાજની મુખારવિંદમાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા. તો હવે છાશ પીરસી દીધી, પણ બરાબર બહુ જોઈ ન શક્યા. તે છાશ પી ગયા ને પછી કીધું ઓહ દૂધ તો ઘણું મીઠું છે મહારાજ કે. તે પાતલભાઈના પત્નીએ મહારાજ દૂધ કેમ મીઠું ન હોય? અમારી ભેંસો તો ગોળ ખાઈને કપાસિયા બધું વધારે જ ખાઈશ. તે મહારાજ લ્યો આ બીજું બહુ સારું હોય ને મીઠું હોય બીજું તાસળી હું તમને ભરી દઉં ને રેડું. અને આગ્રહ કરીને તો એ દોણીમાં જેટલી છાશ હતી ને એ બધી છાશ એ પીવડાવી દીધી મહારાજને. અને થાળ તૈયાર થયો અને શ્રીજી મહારાજ તો સંતો ભક્તો સહિત જમવા બિરાજ્યા. તે પાતલભાઈનો પ્રેમ
હવે રસોઈ રૂપે અંગીકાર કર્યો. પછી છેલ્લે છે ને પાતલભાઈ જમવા બેઠા ને એટલે એમના પત્નીએ દૂધની દોણીને છાશની દોણી સમજીને પતિ સામે મૂકી અને વાટકો ભરી આપ્યો. તે એક ઘૂંટડો લીધો ને ત્યાં પાતલભાઈ કે મને છાશ આપો, આ તો દૂધ છે. અને ઓલી પાતલબાઈની જે ધર્મ પત્ની હતી ને એને પસ્તાવા સાથે અરર આ તો ભારે થઈ ગઈ. દૂધને બદલે તો મેં ખાટી છાશ મહારાજને આપી દીધી છે. અને બહુ પસ્તાવો કર્યો ને તો પાતલભાઈ તો તરત તે જેમાં તરત ઊભા થઈ ગયા અને શ્રીજી મહારાજ પાસે ગયા. આવું શ્રીજી મહારાજ તો જમીન એમના સખાઓ સંતો સાથે બધા ગોષ્ઠી અને હાસ્ય વિનોદની વાતો કરતા હતા. અને તરત એમની પાસે આવીને ચરણોમાં દંડવત પ્રણામ કરે છે અને ક્ષમા માગીને કહે છે કે મહારાજ મને તમે માફ કરો, તમને દૂધને બદલે છાશ આપી દીધી છે, તમે પીધી છે. તે શ્રીજી મહારાજ કે તમે જરાય કંઈ ચિંતા ન કરો, તમારા જેવા ભક્તો પ્રેમની ખાટી છાશ આપે ને તો અમે અમૃત તુલ્ય સમજીએ છીએ. અને અમને તો છાશ પણ અમૃત કરતાંય મીઠી લાગી અને એટલે તો અમે વારંવાર માગીને પીધી અમે. અને પાતલભાઈ જો આ પાતલભાઈ એમના જે ધર્મ પત્ની હતા ને એમના પત્નીને જે સ્વાભાવિક તે વિદુરજી હતી ને જેવી અંતરની શુદ્ધ ભક્તિ હતી. કારણ કે ભાગવતની અંદર પણ એક પ્રસંગ આવે છે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ વિદુરજીને ત્યાં ગયા ને ત્યારે વિદુરજીના પત્નીએ ભાન ભૂલીને શ્રી કૃષ્ણ ભગવાનને છે ને કેળાને બદલે કેળાની છાલ ખવડાવી દીધી. અને પાછું શ્રી કૃષ્ણ ભગવાન એ કંઈ બોલતા પણ નથી, છાલ પણ જમી જાય છે. એ જ પ્રસંગ અહીંયા પાતલબાઈ અને એમના ધર્મ પત્ની સાથે પણ શ્રીજી મહારાજ પ્રત્યે વચ્ચે એવો બને છે. તો ખરેખર એ પાતલભાઈએ એક જીવનભર શ્રીજી મહારાજની ઘણી બધી સેવા કરી. શ્રીજી મહારાજને જ્યારે અંતર્ધ્યાન થયા ને પછી તે પોતે જે રાજકાજ કરતા હતા ને એમાંથી ચિત્તને પૂરું ઉઠાવી દીધું અને પોતે ક્યાં ગયા તો સમગ્ર ચિત્ત વૃત્તિએ ભગવાનમાં તન્મય કરી દીધી અને બસ ભૌતિક દેહનો ત્યાગ કરીને એ શ્રીજી મહારાજ પાસે અક્ષરધામમાં સીધાવ્યા. તો જો આવા ભક્તોની ગાથા એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણને જોવા મળે છે. કેવા એક નિષ્ઠાવાન સત્સંગી હોય, કેવું એક સમર્પણની ભાવના હોય અને મહારાજના એ મનુષ્ય ચરિત્રમાં પણ એક દિવ્ય ભાવ જેવા ચરિત્રો પોતે રાખતા હતા. ખરેખર શ્રીજી મહારાજના આવા ભક્તોના જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ને પ્રવચન માળાની અંદર ત્યારે હું બોલનાર મને તો એક આશ્ચર્ય થાય, પણ સાથે સાથે આપણે સૌ કોઈને સાંભળનારને પણ એક એવી આપણા અંતરની અંદર લાગણી કે ભાવ ઉત્પન્ન થાય કે ખરેખર આ બધા ભક્તો હતા ને એ ભક્તોને એ કોટી વંદન કરવા યોગ્ય ભક્તો હતા. તો આવા ભક્તો જ્યારે પરીક્ષા જ્યારે ભગવાન લે ને ત્યારે એમાં પાસ થાય છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ભગવાન કે સંત જ્યારે પણ પરીક્ષા લે તો ત્યારે આ પરીક્ષામાં પાસ થવાનું છે અને એમની આજ્ઞા એ સારધાર રીતે પાળવાની છે. કારણ કે ભગવાન આપણી પાસે ક્યારે હોય કે જ્યારે એમની આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ તો જ આપણી સાથે હોય. તમે લસણ ડુંગળી ખાતા હોય, તમે બહારનું ખાણીપીણી ખાતા હોય, તમે નિયમ ધર્મયુક્ત તમારું જીવન ન હોય, તમે વ્યસન કરતા હોય તો પછી ભગવાન તમારી પાસે ન રહે. તો આપણા જીવનની અંદર જે આપણને પ્રેરણા આપનાર, જે આપણને સમજણ આપનાર એ ભગવાન અને સંત છે. તો મન કર્મ વચને જોડાઈએ અને પરીક્ષામાં પાસ થઈને અક્ષરધામમાં જેવું સુખ આપણે છતાં દેહ લઈ શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.